યાદૃશૈર્યો ગુણૈર્યુક્તસ્તાદૃશે સતુ કર્મણી યોજનીયો વિચાર્યૈવ નાન્યથા તુ કદાચન. મહારાજ કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે જે પુરુષ જેવા પ્રકારના ગુણોથી યુક્ત હોય તે પુરુષને તેવા પ્રકારના કર્મને વિશે વિચારીને જ જોડવો. પણ જે પુરુષ જે કાર્યમાં યોગ્ય ન હોય એ પુરુષને એ કાર્યની અંદર ક્યારે પણ જોડવો નહીં. શતાનંદ સ્વામી આ 66મા શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે જે માણસ જેવા પ્રકારના ધાર્મિક ગુણોથી યુક્ત હોય અથવા જેવા પ્રકારના વ્યવહારિક ગુણોથી યુક્ત હોય તે માણસને તેના ગુણોનો નિશ્ચય કરીને તેના ગુણોને યોગ્ય એવા કાર્યમાં એને જોડવો. પણ એની જે લાયકાત હોય એની જે યોગ્યતા હોય તેથી વિપરીતપણે એ પુરુષને એ કાર્યની અંદર ક્યારેય પણ જોડવો નહીં. આ વિષયની અંદર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનો શ્લોક પ્રમાણરૂપ છે. ધર્મકૃત્યેષુ ધર્મજ્ઞાન અર્થકૃત્યેષુ પંડિતાન સ્ત્રીષુ ક્લીબાન નિયોજિત નીચાન નીચેષુ કર્મસુ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહેલું છે કે ધર્મ સંબંધી જે કાર્ય હોય તેમાં ધર્મને જાણનારા જે પુરુષ હોય એની નિયુક્તિ કરવી, અને જે પુરુષ અર્થ કાર્યમાં યોગ્ય હોય અર્થાત વહીવટ બરાબર ચલાવી શકે એમ હોય તે પુરુષની અર્થ કાર્યની અંદર નિમણૂક કરવી જોઈએ. અને વળી સ્ત્રી સંબંધી જે કાર્ય હોય એ કાર્યમાં નપુંસકની નિયુક્તિ કરવી જોઈએ. અને કોઈ નીચનું કાર્ય હોય તેમાં નીચ પુરુષોની નિયુક્તિ કરવી જોઈએ. આ પ્રમાણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે. અને વિદુરજીએ પણ કહેલું છે કે ત્રિવિધા પુરુષાઃ રાજન ઉત્તમાધમ મધ્યમાઃ નિયોજયેત યથાવત્તાન ત્રિવિધેષુ એવ કર્મસુ. વિદુરજી કહે છે કે હે રાજન, 3 પ્રકારના પુરુષો કહેલા છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો વિદુરજી કહે છે કે આ 3 પ્રકારના પુરુષોને 3 પ્રકારના કાર્યોને વિશે યથાયોગ્ય જોડવા. ઉત્તમ જે પુરુષ હોય તેને ઉત્તમ કર્મને વિશે જોડવો, મધ્યમ પુરુષ હોય એને મધ્યમ કર્મને વિશે જોડવો, અને કનિષ્ઠ પુરુષ હોય તેને કનિષ્ઠ કર્મને વિશે જોડવો. સભા પર્વને વિશે મહાભારતની અંદર નારદ મુનિએ પણ કહેલું છે કે ક્વચિત વિદિત્વા પુરુષાન ઉત્તમાધમ મધ્યમાન ત્વમ કર્મસુ અનુરૂપેષુ નિયોજયસી ભારત. નારદ મુનિ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે યુધિષ્ઠિર, તમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આ 3 પ્રકારના પુરુષોને જાણી કરી અને તમો એ પોતપોતાને યોગ્ય એવા કર્મને વિશે તમે એને જોડો છો, અને જો ન જોડતા હો તો જોડજો. આ રીતે નારદ મુનિએ યુધિષ્ઠિર પ્રત્યે કહેલું છે. તો આ રીતે જેની જેવી લાયકાત હોય એ રીતે એ પુરુષની કાર્યમાં નિયુક્તિ કરવી જોઈએ. પણ લાયકાતને જોયા વિના ક્યારેય પણ કાર્યમાં નિયુક્તિ કરવી નહીં. અને જો કરવામાં આવે તો એ કાર્ય છે છિન્ન ભિન્ન થઈ જાય છે. આવો મહારાજનો અભિપ્રાય છે.